જી નમસ્કાર, અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો. મિત્રો, જીએસઆરટીસી હેલ્પર અને કંડક્ટર દિવ્યાંગ ઉમેદવારો માટે પરીક્ષા તારીખ જાહેર થઈ ગઈ છે 20/9/2026. તો હવે જે સમય મળ્યો છે એ સમયનો સારી રીતે ઉપયોગ કરી અને પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકો છો. તો મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે કહ્યું હતું કે તમારો સિલેબસ પ્રમાણે તમામ જે સિલેબસ આપેલો છે તો સિલેબસ ક્લિયર કરાવીશું. તો આજથી શરૂઆત કરી દઈએ. આજે 100 કોમ્પ્યુટરના આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું. હજુ 2-3 વિડીયો બનાવશું એટલે 400-500 તમારે કોમ્પ્યુટરના પ્રશ્નો આઈએમપી ક્લિયર થઈ જશે. એના પછી રોડ સેફ્ટી, એના પછી નિગમને લગતી માહિતી બનાવેલો જ છે વિડીયો ઓલરેડી, તેમ છતાં વધુ ડિટેલમાં માહિતી સાથે બનાવીશું જેથી કરીને એના જે આઈએમપી પ્રશ્નો જે છે આપણે ચૂકી ન જઈએ. તો મિત્રો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. વધુમાં વધુ વિડીયો શેર કરજો જેથી કરીને જે ઘરે બેસીને જે ભાઈઓ તૈયારી કરી રહ્યા છે તો એમને પણ હેલ્પફુલ થશે. અને આ જે પ્રશ્નો છે 100% આઈએમપી છે, આવનારી પરીક્ષામાં 100% પૂછાશે, બરાબર. તો વધુમાં વધુ વિડીયો શેર કરજો જેથી કરીને બીજાને પણ આના વિશે માહિતી મળે. અગાઉ હેલ્પરની જે ભરતીમાં ઘણા મિત્રો પસ્તાઈ રહ્યા છે કે સર તમારી ચેનલ અમને લાસ્ટમાં મળી, જો કદાચ વહેલા મળ્યું હોત તો આજે અમે નોકરી કરતા હોત. શેર કરવાનો એટલો જ પર્પઝ છે કે બીજાને પણ આના વિશે માહિતી મળે, બરાબર. તો ચાલો મિત્રો, સમય ના બગાડતા જે આઈએમપી પ્રશ્નો છે આપણે જે સિલેબસ પ્રમાણે તમામ ક્લિયર કરાવીશું જેથી કરીને તમારે જે છે સારા માર્ક્સ આવે અને તમારું સિલેક્શન થઈ જાય એવી આશા છે. ચાલો મિત્રો, 100 આઈએમપી મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે કોમ્પ્યુટરના ઉપયોગના પાયાની જાણકારી. તો કોમ્પ્યુટર ફંડામેન્ટલ 1 થી 25 પ્રશ્નો છે. કોમ્પ્યુટરનું મૂળભૂત કાર્ય કયા ક્રમમાં સમાવી શકાય? જે કોમ્પ્યુટરનું જે મૂળભૂત કાર્ય છે, બરાબર, તો એને કઈ રીતે આપણે વર્ગીકરણ અથવા તો કયા ક્રમમાં કહી શકીએ? તો ડાયરેક્ટ આપણે જવાબ બોલીશું, કારણ કે જે તમને ઓપ્શન આપેલા છે એ ઓપ્શન તો તમે જોઈ શકશો, પરંતુ આપણે ડાયરેક્ટ જવાબ બોલશો, સમય ના બગડે. તો ઓપ્શન બી સાચો જવાબ છે. ઇનપુટ, પછી પ્રોસેસિંગ અને આઉટપુટ. એટલે કે કમ્પ્યુટર પહેલાં ઇનપુટ તમે કંઈ પણ લખો છો, બરાબર, કીબોર્ડના મદદથી તમે કંઈ પણ અંદર એન્ટ્રી કરો છો, બરાબર, કંઈ લખો છો, બરાબર, તો એ જે છે ઇનપુટ આપ્યું, એની પાસે પ્રોસેસિંગ કરે કોમ્પ્યુટર, અને પછી જે એમાં આપણને મળે એ પ્રોસેસિંગ થયા પછી એને આઉટપુટ તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર. આપણે કંઈ લખતા હોઈએ, બરાબર, એના પછી પ્રોસેસિંગ થાય અને પછી જે આપણે પ્રિન્ટ કરાવીએ હાર્ડ કોપી, તો એ આઉટપુટ થયું, બરાબર. એ આપણને હાર્ડ કોપી સ્વરૂપે જે મળ્યું એ આપણને આઉટપુટ તરીકે મળ્યું, બરાબર. કોઈ પણ તમે ઇનપુટ આપશો તો જ આઉટપુટ આવશે, બરાબર. તો ઇનપુટ, પછી એની અંદર પ્રોસેસિંગ થશે અને પછી આઉટપુટ. તો આ એનો ક્રમ છે, બરાબર. એનું મૂળભૂત કાર્ય કરવા માટે જે ક્રમ છે, પહેલું ઇનપુટ તમે આપશો, ઇનપુટ આપશો તો જ કંઈક કામ થશે. ગમે તે પણ કાર્યમાં તમે ઇનપુટ આપશો તો જ આઉટપુટ મળશે. તો ઇનપુટ, એના પછી પ્રોસેસિંગ થશે, કોમ્પ્યુટર પ્રોસેસ કરશે એની અંદર અને પછી તમને આઉટપુટ મળશે. એના પછી વાત કરીશું સીપીયુમાં અરિથમેટિક અને લોજિકલ ઓપરેશન મુખ્યત્વે કયો ભાગ કરે છે? આ પ્રશ્ન ઘણી વખત અને વારે દરેક પરીક્ષામાં તમે જોઈ લેજો, કોઈ પણ પરીક્ષામાં આ પ્રશ્ન હોય જ છે. તો તેનો સાચો જવાબ છે ALU. એટલે કે ALUનું પૂરું નામ છે અરિથમેટિક લોજિક યુનિટ, જે ગાણિતિક અને તાર્કિક કામગીરી કરે છે. એના પછી વાત કરીશું સીપીયુમાં કંટ્રોલ યુનિટનું મુખ્ય કાર્ય શું છે? તો સીપીયુમાં જે કંટ્રોલ યુનિટ એનું મુખ્ય કાર્ય શું છે? તો ઓપ્શન બી, સૂચનાઓ અને કામગીરીનું નિયંત્રણ, બરાબર. જે સૂચનાઓ આવે છે કામગીરીનું એનું નિયંત્રણ કરે છે. તો કે કંટ્રોલ યુનિટ કોમ્પ્યુટરની વિવિધ કામગીરીને નિયંત્રિત અને કોઓર્ડિનેટ કરે છે. એના પછી નીચેનામાંથી કયો
ઇનપુટ ડિવાઇસ છે. મિત્રો આ પ્રશ્નો ઇનપુટ, આઉટપુટ, સોફ્ટવેર, હાર્ડવેર, બરાબર, તો આવા પ્રશ્નો 100% તમને હશે. કયું ઇનપુટ છે, કયું આઉટપુટ છે, અથવા તો કયું ઇનપુટ નથી, કયું આઉટપુટ નથી, આવા પ્રશ્નો 100% હશે ને હશે. તો નીચેનામાંથી કયું ઇનપુટ ડિવાઇસ છે? મોનિટર, પ્રોજેક્ટર, કીબોર્ડ, સ્પીકર. તો ઇનપુટ જે કીબોર્ડ છે એ ઇનપુટ છે. કીબોર્ડ દ્વારા આપણે કોમ્પ્યુટરમાં કેરેક્ટર અને જે કમાન્ડ દાખલ કરવામાં આવે છે, બરાબર, જે પણ તમે કંઈ લખો છો. ટચ સ્ક્રીનની વિશેષતા શું છે? તો ટચ સ્ક્રીનની વિશેષતા શું છે? તો ઇનપુટ અને આઉટપુટ બંને તરીકે કાર્ય કરી શકે છે. ટચ સ્ક્રીન પર માહિતી દેખાય છે અને ટચ દ્વારા ઇનપુટ પણ આપી શકાય છે, બરાબર. બારકોડ રીડરનું મુખ્ય કાર્ય શું છે? જે બારકોડ રીડર છે એનું મુખ્ય કાર્ય શું છે? તો બારકોડમાંથી માહિતી વાંચવી. તો બારકોડ રીડર પ્રિન્ટેડ જે બારકોડને વાંચીને ઇનકોડેડ માહિતી મેળવવામાં મદદ કરે છે. માઇક્રોફોન કયા પ્રકારનું ઉપકરણ છે? આ પણ પ્રશ્ન વારે વારે આવેલો છે. તો માઇક્રોફોન જે છે ઇનપુટ છે. માઇક્રોફોન અવાજને કોમ્પ્યુટર માટે ઇનપુટ સિગ્નલમાં રૂપાંતરિત કરે છે. સ્પીકરનું મુખ્ય કાર્ય શું છે? તો અવાજનું આઉટપુટ આપવું. સ્પીકર જે છે ઓડિયોને આઉટપુટ તરીકે રજૂ કરે છે. એના પછી વાત કરીશું નીચેમાંથી કયું સેકન્ડરી સ્ટોરેજનું ઉદાહરણ છે? તો આમાંથી કયું સેકન્ડરી સ્ટોરેજનું ઉદાહરણ છે? તો તેનો સાચો જવાબ છે જે ઓપ્શન સી, એસએસડી, એટલે કે એસએસડી નોન વોલેટાઇલ સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ છે, બરાબર. રેમમાં રહેલો ડેટા સામાન્ય રીતે ક્યારે ગુમ થઈ શકે? તો રેમમાં જ્યારે ડેટા રહેલો છે ક્યારે ગુમ થાય છે? તો પાવર બંધ થાય ત્યારે. તો રેમ જે છે વોલેટાઇલ મેમરી હોવાથી પાવર બંધ થતાં તેમાં સામાન્ય વર્કિંગ ડેટા જળવાતો નથી. આ પ્રશ્ન વારે વારે પૂછાયેલો છે. નીચેનામાંથી નોન વોલેટાઇલ મેમરીનું ઉદાહરણ કયું છે? તો રોમ, બરાબર, ROM. તો રોમમાં રહેલી માહિતી પાવર બંધ થયા પછી પણ સામાન્ય રીતે જળવાઈ રહે છે, બરાબર. આ પણ યાદ રાખવાનું, નોન વોલેટાઇલ અને વોલેટાઇલ, બરાબર. નોન વોલેટાઇલ કયું છે? તો રોમ. તો એમાં માહિતી પાવર બંધ થયા પછી પણ સંગ્રહાયેલી હોય છે. 1 KB પરંપરાગત કોમ્પ્યુટર મેમરી માપ પ્રમાણે કેટલા બાઇટ્સ ગણાય છે? તો ઓપ્શન સી 1024, બરાબર. 1 MB કેટલા KB હોય? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી 1024, બરાબર. તો પરંપરાગત બાઇનરી માપમાં 1 MB બરાબર 1024 KB. બાઇનરી સિસ્ટમમાં કેટલા સિમ્બોલનો ઉપયોગ થાય છે? તો 2, 0 અને 1 એમ 2 સિમ્બોલ. આ પ્રશ્ન પણ વારે વારે પૂછાયેલો છે. કોમ્પ્યુટરમાં 0 અને 1ના એકમને શું કહેવામાં આવે છે? તો જે 0 અને 1ને એને શું કહેવામાં આવે છે? તો ઓપ્શન બી, બીટ, બરાબર. બીટ એટલે કે બાઇનરી ડિજિટ જેનું મૂલ્ય 0 અથવા 1 હોઈ શકે. 8 બિટ્સનું જૂથ શું કહેવામાં આવે છે? તો 8 બીટનું જે જૂથ છે એને બાઇટ કહેવામાં આવે છે, બરાબર. ઓપ્શન એ સાચો જવાબ છે. હાર્ડવેરનો અર્થ શું છે? હાર્ડવેરનો અર્થ શું છે? તો ઓપ્શન બી સાચો જવાબ છે. કોમ્પ્યુટરના ભૌતિક ભાગો, બરાબર, જેને આપણે ટચ કરી શકીએ, મતલબ કે એને અડી શકીએ, બરાબર, જોઈ શકીએ, અડી શકીએ, બરાબર. કીબોર્ડ છે, માઉસ છે, CPU છે, કેબિનેટ, પછી મોનિટર વગેરે હાર્ડવેર છે. સોફ્ટવેર શું છે? તો સોફ્ટવેર કમ્પ્યુટરને જે છે પ્રોગ્રામ્સ અને ઇન્સ્ટ્રક્શનનો સમૂહ છે, બરાબર. તો સોફ્ટવેર કોમ્પ્યુટરને ચોક્કસ કાર્ય કરવા માટે ઇન્સ્ટ્રક્શન આપે છે. એના પછી સોરી દોસ્તો, ઓપરેટિંગ સિસ્ટમ કયા પ્રકારનું સોફ્ટવેર છે? તો ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ સિસ્ટમ સોફ્ટવેર છે. આ પણ પ્રશ્ન વારે વારે પૂછાય છે. તો ઓપરેટિંગ સિસ્ટમ જે સિસ્ટમ રિસોર્સિસનું સંચાલન કરતું સિસ્ટમ સોફ્ટવેર છે. MS વર્ડ કયા પ્રકારનું સોફ્ટવેર છે? તો એપ્લિકેશન સોફ્ટવેર. આ પણ યાદ રાખવું પડશે. તો MS વર્ડ ડોક્યુમેન્ટ બનાવવા અને એડિટ કરવા માટેનું એપ્લિકેશન સોફ્ટવેર છે. એન્ટીવાયરસ સામાન્ય રીતે કયા પ્રકારના સોફ્ટવેર તરીકે ગણાય છે? તો એન્ટીવાયરસ સામાન્ય રીતે જે યુટિલિટી સોફ્ટવેર તરીકે ગણાય છે. એના પછી ઓપન સોર્સ સોફ્ટવેરની મુખ્ય વિશેષતા કઈ છે? તો તેનો સાચો જવાબ છે એ ઓપ્શન. તેનો સોર્સ કોડ ઉપલબ્ધ હોય છે અને લાયસન્સ મુજબ મોડિફાઈ શેર કરી શકાય છે.
એટલે કે ઓપન સોર્સ સોફ્ટવેરમાં સોર્સ કોડ લાયસન્સની શરતો હેઠળ ઉપલબ્ધ હોય છે. મોબાઈલ એપ શું છે? તો કે મોબાઈલ ડિવાઇસ માટે બનાવવામાં આવેલી એપ્લિકેશન. તો કે મોબાઈલ એપ સ્માર્ટફોન, ટેબ્લેટ જેવા ઉપકરણો પર ચોક્કસ કાર્ય માટે બનાવવામાં આવે છે. કોમ્પ્યુટરની પ્રોસેસિંગ સ્પીડ માપવા માટે સામાન્ય રીતે કયા યુનિટનો ઉપયોગ થાય છે? તો કોમ્પ્યુટરની જે પ્રોસેસિંગ સ્પીડ માપવા માટે ઓપ્શન એ સાચો જવાબ છે હર્ટ્સ. આ પ્રશ્ન વારે પૂછાય છે. તો કે સીપીયુ ક્લોક ફ્રીક્વન્સી સામાન્ય રીતે હર્ટ્સ જેમ કે ગીગાહર્ટ્સમાં પણ દર્શાવવામાં આવે છે. એના પછી કેચ મેમરીનો મુખ્ય હેતુ શું છે? તો તેનો સાચો જવાબ છે સીપીયુને વારંવાર જરૂરી ડેટા ઇન્સ્ટ્રક્શન ઝડપથી ઉપલબ્ધ કરાવવા. તો કેચ મેમરી સીપીયુ અને મુખ્ય મેમરી વચ્ચે ઝડપી એક્સેસ માટે ઉપયોગી છે. એના પછી ઓપરેટિંગ સિસ્ટમ ને ફાઇલ મેનેજમેન્ટ. તો ઓપરેટિંગ સિસ્ટમનું મુખ્ય કાર્ય શું છે? તો હાર્ડવેર અને સોફ્ટવેર રિસોર્સનું સંચાલન કરવું. ઓએસ પ્રોસેસર, મેમરી, ફાઇલ, ડિવાઇસ વગેરેનું મેનેજમેન્ટ કરે છે. વિન્ડોઝ શું છે? તો એક ઓપરેટિંગ સિસ્ટમ છે. વિન્ડોઝ એક ડેસ્કટોપ લેપટોપ ઓપરેટિંગ સિસ્ટમ છે. એન્ડ્રોઈડ મુખ્યત્વે કયા પ્રકારનું સોફ્ટવેર છે? તો મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ. આ પણ પરીક્ષામાં વારે પ્રશ્ન પૂછાયેલો છે. તો એન્ડ્રોઈડ સ્માર્ટફોન અને ટેબ્લેટ માટેનું મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ છે. ડેસ્કટોપ પર કોઈ પણ પ્રોગ્રામનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન સામાન્ય રીતે શું કહેવાય છે? તો ઓપ્શન એ આઇકોન. કે આઇકોન કોઈ પણ એપ્લિકેશન, ફાઇલ અથવા તો ફંક્શનનો ગ્રાફિકલ સિમ્બોલ હોઈ શકે. ટાસ્કબારનો મુખ્ય ઉપયોગ શું છે? તો કે એનો ઓપ્શન સાચો જવાબ છે એ રનિંગ એપ્લિકેશન અને સિસ્ટમ કંટ્રોલ સુધી ઝડપી પહોંચી જવું. બરાબર. તો ટાસ્કબારમાં રનિંગ એપ, સ્ટાર્ટ અને અન્ય સિસ્ટમ કંટ્રોલ હોઈ શકે. ફાઇલ શું છે? તો નામથી સંગ્રહિત માહિતીનો એક એકમ છે. બરાબર. જેમાં ડોક્યુમેન્ટ, ઇમેજ, ઓડિયો વગેરે ડાટા ફાઇલમાં સંગ્રહિત થઈ શકે છે. ફોલ્ડરનો મુખ્ય ઉપયોગ શું છે? તો ફાઇલ્સ અને સબ ફોલ્ડરને ગોઠવવા. ફોલ્ડર ડાટાને વ્યવસ્થિત રીતે રાખવામાં મદદ કરે છે. બરાબર. ફોલ્ડર જે છે ડેટાને વ્યવસ્થિત રાખવામાં મદદ કરે. ફાઇલ એક્સટેન્શન સામાન્ય રીતે શું દર્શાવે છે? તો ફાઇલનું ફોર્મેટ અથવા તો ટાઈપ. બરાબર. તો એક્સટેન્શન ફાઇલના પ્રકારની ઓળખ માટે ઉપયોગી છે. .txt સામાન્ય રીતે કઈ પ્રકારની ફાઇલ છે? તો પ્લેન ટેક્સ્ટ. બરાબર. એના પછી .png કયા પ્રકારની ફાઇલ એક્સટેન્શન છે? તો ઇમેજ. તો પીએનજી એક ઇમેજ ફાઇલ ફોર્મેટ છે. .wav સામાન્ય રીતે કઈ પ્રકારની ફાઇલ છે? તો ઓડિયો. બરાબર. ઓપ્શન એ સાચો જવાબ છે. ફાઇલ રિનેમ કરવાનો અર્થ શું? તો ફાઇલનું નામ બદલવું. રિનેમથી ફાઇલનું નામ બદલાય છે. ફાઇલની મૂળ સામગ્રી જરૂરી નથી કે બદલાય. બરાબર. ખાલી એનું નામ બદલાય. કોપી ને કટ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? તો ઓપ્શન એ સાચો. કોપી મૂળ સામગ્રી રાખે છે, કટ તેને મૂવ કરવા માટે તૈયાર રહે છે. બરાબર. એટલે કે કોપીમાં મૂળ કન્ટેન્ટ રહે છે, જ્યારે કટ પછી પેસ્ટ કરવાથી તેને બીજી જગ્યાએ મતલબ કે મૂવ કરી શકાય. બરાબર. વિન્ડોમાં સામાન્ય રીતે ડિલેટેડ ફાઇલ પ્રથમ ક્યાં જાય છે? વિન્ડોઝમાંથી જે ડિલેટેડ ફાઇલો છે એ રિસાયકલ બિનમાં જાય છે. ઓપ્શન એ સાચો જવાબ. વારે આ પ્રશ્ન પૂછાય છે. તો સામાન્ય રીતે ડિલેટ ફાઇલ ઓપરેશન પછી ફાઇલ રિસાયકલ બિનમાં જઈ શકે છે. બેકઅપનો મુખ્ય હેતુ શું છે? તો કે ડાટાની વધારાની નકલ રાખવી. ડાટા લોસ થાય ત્યારે બેકઅપમાંથી ડાટા રિકવર કરી શકાય. GUIનું પૂરું નામ શું છે? તો ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. GUI ગ્રાફિકલ એલિમેન્ટ દ્વારા યુઝરને સિસ્ટમ સાથે ઇન્ટરેક્ટ કરવાની સુવિધા આપે છે. એના પછી શોર્ટકટનો મુખ્ય ફાયદો શું છે? તો શોર્ટકટનું કાર્ય ઝડપથી એક્ઝિક્યુટ કરવું. બરાબર. સોરી દોસ્તો. તો કે કીબોર્ડ શોર્ટકટ અથવા તો ડેસ્કટોપ શોર્ટકટ દ્વારા ફંક્શન ઝડપથી એક્સેસ કરી શકાય. Ctrl+Cનો ઉપયોગ શું છે? તો કોપી. Ctrl+Vનો તો જે પેસ્ટ એનો ઉપયોગ છે. બરાબર. તો કે ક્લિપબોર્ડમાં રહેલી કોપી કટ સામગ્રીને પેસ્ટ કરવા માટે. Ctrl+Xનો ઉપયોગ શું છે? તો જે એને કટ કરવા માટે. બરાબર. તો સિલેક્ટેડ કન્ટેન્ટને કટ કરવા માટે. Ctrl+Zનો ઉપયોગ
ઓપ્શન એ અન્ડુ. આ પણ પરીક્ષામાં વારે વારે પૂછાય છે. અન્ડુ એટલે કે જે અગાઉ કરેલી ક્રિયાને પાછી લેવા માટે Ctrl+Z નો ઉપયોગ થાય છે. Ctrl+F નો ઉપયોગ તો ફાઇન્ડ અથવા તો સર્ચ માટે થાય છે. Ctrl+Tab નો ઉપયોગ તો ઓપન વિન્ડોઝ અથવા તો એપ્લિકેશન વચ્ચે સ્વિચ કરે છે. Ctrl+Tab. એના પછી બુટિંગ એટલે શું? તો કે કોમ્પ્યુટર શરૂ કરતી વખતે ઓપરેટિંગ સિસ્ટમ લોડ થવાની જે પ્રક્રિયા છે એને બુટિંગ કહેવામાં આવે છે. રીસ્ટાર્ટનો અર્થ શું? તો સિસ્ટમને બંધ કરી ફરીથી શરૂ કરવી. હવે વર્ડ, સ્પ્રેડશીટ અને પ્રેઝન્ટેશનના પ્રશ્નો છે. વર્ડ પ્રોસેસરનો મુખ્ય ઉપયોગ શું છે? તો તેનો મુખ્ય ઉપયોગ ટેક્સ્ટ ડોક્યુમેન્ટ બનાવવા અને સંપાદિત કરવા. એના પછી MS વર્ડમાં સેવ અને સેવ એઝ વચ્ચે મુખ્ય તફાવત શું છે? તો સેવ અને સેવ એઝનો મુખ્ય તફાવત તો કે સેવ વર્તમાન ડોક્યુમેન્ટ સાચવે છે. સેવ એજ નવી જે લોકેશન નેમ ફોર્મેટથી સેવ કરવાની તક આપે છે. એટલે કે સેવ એઝથી અલગ નામ, સ્થાન અથવા તો ઉપલબ્ધ ફોર્મેટ પસંદ કરી શકાય. પ્રિન્ટ પ્રિવ્યૂનો ઉપયોગ શા માટે થાય છે? તો પ્રિન્ટ કરતાં પહેલાં ડોક્યુમેન્ટ કેવી રીતે દેખાશે એ જોવા માટે. એટલે કે પ્રિન્ટ પ્રિવ્યૂ ફાઇનલ પ્રિન્ટેડ લેઆઉટની પૂર્વ ઝલક આપે છે. પીડીએફનું પૂરું નામ શું છે? તો પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. પીડીએફનું પૂરું નામ છે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. આ પણ પરીક્ષામાં પૂછાયેલો વારંવાર. વર્ડ પ્રોસેસિંગમાં બોલ્ડ ફોર્મેટિંગ માટે સામાન્ય રીતે શોર્ટકટ કયો? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન Ctrl+B. સોરી દોસ્તો, Ctrl+I નો ઉપયોગ સામાન્ય રીતે શેમાં થાય છે? તો ઇટાલિક. Ctrl+I સિલેક્ટેડ ટેક્સ્ટને ઇટાલિક ફોર્મેટિંગ આપે છે. Ctrl+U નો સામાન્ય ઉપયોગ તો જે અંડરલાઇન માટે ઉપયોગ થાય છે. આ પણ પરીક્ષામાં પૂછાય છે વારે વારે. સ્પ્રેડશીટમાં રો અને કોલમને ઇન્ટરસેક્શનને શું કહે છે? તો શેલ કહે છે. આ પણ પરીક્ષામાં પૂછાયેલા છે પ્રશ્ન વારે વારે. એક્સેલમાં કોલમ સામાન્ય રીતે કેવી રીતે ઓળખાય છે? તો લેટર્સ દ્વારા. તો એક્સેલમાં જે કોલમ A, B, C વગેરે લેટરથી ઓળખાય છે. એક્સેલમાં રો સામાન્ય રીતે કેવી રીતે ઓળખાય છે? તો એક્સેલમાં જે રો છે સામાન્ય રીતે કઈ રીતે ઓળખાય છે? તો નંબર્સ દ્વારા. તો એક્સેલ રો 1, 2, 3 એમ પ્રમાણે નંબર આપેલા હોય છે. ખાસ ધ્યાન રાખવાનું રો અને કોલમ. એક્સેલમાં ફોર્મ્યુલા સામાન્ય રીતે કયા ચિહ્નથી શરૂ થાય છે? તો ઓપ્શન એ સાચો જવાબ છે ઇક્વલ. બરાબર, ઇક્વલ સાઇનથી. તો ફોર્મ્યુલા દાખલ કરતી વખતે સામાન્ય રીતે ઇક્વલ સાઇનથી શરૂઆત થાય છે. એક્સેલનું સમ ફંક્શન શું કરે છે? તો એક્સેલનું સમ ફંક્શન શું કરે છે? તો સંખ્યાઓનો સરવાળો કરે છે. ઓપ્શન એ સાચો જવાબ છે. એક્સેલમાં A1 શું દર્શાવે છે? તો એક્સેલમાં A1 શું દર્શાવે છે? સેલ રેફરન્સ. બરાબર. તો એ કોલમ અને એક રોને દર્શાવવા માટે A1 એક સેલ રેફરન્સ છે. બરાબર. સ્પ્રેડશીટનો મુખ્ય હેતુ અથવા તો મુખ્ય ઉપયોગ કયા કાર્ય માટે થાય છે? તો ડાટા કેલ્ક્યુલેશન અને એનાલિસિસ માટે. તો સ્પ્રેડશીટમાં ડાટા, ફોર્મ્યુલા, ફંક્શન અને એનાલિસિસ માટેની સુવિધા હોય છે. એક્સેલમાં વર્કબુક શું છે? તો એક્સેલમાં વર્કબુક સ્પ્રેડશીટ જે છે ફાઇલ જેમાં વર્કશીટ હોઈ શકે. ઓપ્શન એ સાચો જવાબ છે. વર્કબુક એક સ્પ્રેડશીટ ફાઇલ છે જેમાં એક અથવા તો વધુ વર્કશીટ હોઈ શકે. પાવરપોઈન્ટનો મુખ્ય ઉપયોગ શું છે? તો પ્રેઝન્ટેશન બનાવવા. આ દરેકને ખબર જ છે મિત્રો. પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના એક પૃષ્ઠને શું કહેવામાં આવે છે? તો સ્લાઇડ એને કહેવામાં આવે છે. પ્રેઝન્ટેશનમાં સ્લાઇડ શોનો ઉપયોગ શેમાં થાય છે? તો સ્લાઇડ્સને પ્રેઝન્ટેશન તરીકે રજૂ કરવા માટે. તો સ્લાઇડ શો મોડમાં સ્લાઇડ્સ ઓડિયન્સને પ્રેઝન્ટેશન તરીકે રજૂ કરી શકાય છે. વર્ડ ડોક્યુમેન્ટમાં પેજ સેટઅપનો ઉપયોગ મુખ્યત્વે શેમાં થાય છે? મિત્રો આવા જ પ્રશ્નો 100% હશે. બરાબર, જોઈ લેજો. વર્ડ ડોક્યુમેન્ટમાં પેજ સેટઅપનો ઉપયોગ મુખ્યત્વે શેમાં થાય છે? તો પેજ લેઆઉટ સંબંધિત સેટિંગ માટે.
પોર્ટેન અને લેન્ડસ્કેપ શું છે? આ પણ પ્રશ્ન વારે વારે પૂછાય છે. પોર્ટેન અને લેન્ડસ્કેપ શું છે? તો પેજ ઓરિએન્ટેશન છે. બરાબર. પોર્ટેન વર્ટિકલ અને લેન્ડસ્કેપ હોરિઝોન્ટલ પેજ ઓરિએન્ટેશન છે. આ પણ તમારે ખાસ યાદ રાખવાનું. જ્યારે વર્ટિકલ હોય ત્યારે જે છે શું કહેવાય અને જે હોરિઝોન્ટલ એને શું કહેવાય? વર્ટિકલ જે છે પોર્ટ્રેટ કહેવામાં આવે છે, પોર્ટ્રેટ, અને લેન્ડસ્કેપ જે છે હોરિઝોન્ટલ. બરાબર. હેડર સામાન્ય રીતે ડોક્યુમેન્ટના કયા ભાગમાં હોય છે? તો પેજના ઉપરના ભાગમાં. હેડર પેજના ટોપ એરિયામાં રિપીટેડ ઇન્ફોર્મેશન માટે વપરાય છે. ફૂટર સામાન્ય રીતે કયા હોય છે? તો પેજના નીચેના ભાગે. આ પણ ખાસ ધ્યાન રાખજો. વર્ડ પ્રોસેસિંગમાં એલાઇનમેન્ટના પ્રકારોમાં કયું આવે છે? તો વર્ડ પ્રોસેસિંગમાં એલાઇનમેન્ટના પ્રકારોમાં લેફ્ટ. બરાબર. જેમાં લેફ્ટ, સેન્ટર, રાઇટ અને જસ્ટિફાઈ સામાન્ય રીતે ટેક્સ્ટ એલિમેન્ટ હોય છે. જસ્ટિફાઈ એલિમેન્ટ શું કરે છે? તો જસ્ટિફાઈ એલિમેન્ટ ટેક્સ્ટને બંને બાજુના માર્જિન અને એલાઇન કરે છે. એટલે કે જસ્ટિફાઈ પેરેગ્રાફની લાઇનને બંને માર્જિન તરફ એલાઇન કરે છે. સ્પ્રેડશીટમાં ચાર્ટનો ઉપયોગ મુખ્યત્વે શેમાં થાય છે? તો ડાટાનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન માટે. તો ચાર્ટ ડાટાને વિઝ્યુઅલ રીતે સમજવામાં કામ કરે છે. એના પછી ઇન્ટરનેટ, ઈમેલ, ડિજિટલ, સાયબર સિક્યુરિટી. બરાબર. આ પણ પ્રશ્ન વારે વારે ઘણી વખત પૂછાય છે. ઇન્ટરનેટ શું છે? તો ઇન્ટરકનેક્ટેડ કોમ્પ્યુટર નેટવર્કનું વૈશ્વિક નેટવર્ક. બરાબર. તો ઇન્ટરનેટ વિશ્વભરના અનેક નેટવર્ક અને ડિવાઇસને જોડે છે. એના પછી WWનું પૂરું નામ શું છે? તો વર્લ્ડ વાઇડ વેબ. બરાબર. તો વર્લ્ડ WW વેબ પેજ અને વેબ રિસોર્સની વ્યવસ્થા છે જે ઇન્ટરનેટ પર એક્સેસ થાય છે. વેબ બ્રાઉઝરનું ઉદાહરણ કયું છે? તો ગૂગલ ક્રોમ. ગૂગલ ક્રોમ વેબ પેજ એક્સેસ કરવા માટેનું બ્રાઉઝર છે. સર્ચ એન્જિનનો ઉપયોગ શેમાં થાય છે? સર્ચ એન્જિનનો ઉપયોગ શેમાં થાય છે? તો ઇન્ટરનેટ પર માહિતી શોધવા માટે. એના પછી URLનું પૂરું નામ શું છે? તો યુનિફોર્મ રિસોર્સ લોકેટર. તો URL વેબ રિસોર્સનું એડ્રેસ દર્શાવે છે. આ પણ પૂછી શકે. બરાબર. HTTPSમાં S શું દર્શાવે છે? તો સિક્યોર. તો HTTPS વેબ કોમ્યુનિકેશનને TLS જેવા સિક્યુરિટી મિકેનિઝમથી સુરક્ષિત કરે છે. ઈમેલનું પૂરું નામ શું છે? તો ઇલેક્ટ્રોનિક મેલ. બરાબર. ઈમેલ ઇલેક્ટ્રોનિક મેસેજ મેળવવાની ઇન્ટરનેટ સર્વિસ છે. ઈમેલ એડ્રેસમાં @નું મુખ્ય કાર્ય શું છે? તો યુઝરનેમ અને ડોમેઇનને અલગ કરવું. તો કે સામાન્ય ઈમેલ એડ્રેસમાં @યુઝરનેમ અને મેલ ડોમેઇન વચ્ચે સેપરેટર તરીકે કામ કરે છે. CCનું પૂરું નામ શું છે? તો કાર્બન કોપી. CCમાં અન્ય પ્રાપ્તકર્તાઓને ઈમેલની કોપી મોકલી શકાય. BCCનું પૂરું નામ શું છે? તો બ્લાઇન્ડ કાર્બન કોપી. તો કે BCCમાં રેસિપિયન્ટ્સના જે એડ્રેસ અને અન્ય રેસિપિયન્ટની સામાન્ય રીતે એની ઓળખ છુપાયેલી રહે છે. ઈમેલ એટેચમેન્ટ શું છે? તો ઈમેલ સાથે જોડાયેલી ફાઇલ, ડોક્યુમેન્ટ, ઇમેજ વગેરેને ઈમેલ સાથે અટેચમેન્ટ તરીકે મોકલી શકાય છે. ડાઉનલોડનો અર્થ શું? તો કે રિમોટ સોર્સમાંથી પોતાનો ડિવાઇસ પર ડેટા મેળવવો. એટલે કે ડાઉનલોડમાં ડેટા ઇન્ટરનેટ સર્વર પરથી લોકલ ડિવાઇસ પર આવે છે. ઓપ્શન એ સાચો જવાબ છે. અપલોડનો અર્થ શું છે? તો લોકલ ડિવાઇસમાંથી સર્વર ઇન્ટરનેટ પર ડાટા મોકલવો. એટલે કે અપલોડમાં ડાટા રિમોટ સર્વર અથવા તો ઓનલાઈન સર્વિસ પર મોકલાય છે. ફિશિંગ શું છે? આ પણ પરીક્ષામાં પૂછાયેલો છે. હમણાં જે નવો ટ્રેન્ડ ચાલ્યો છે એમાં આવા પ્રશ્નો આવે છે. તો ફિશિંગ શું છે? તો કે છેતરપિંડીથી માહિતી મેળવવાનો એક પ્રયાસ. તો ફિશિંગમાં નકલી મેસેજ, વેબસાઇટ વગેરે દ્વારા પાસવર્ડ અથવા તો અન્ય સંવેદનશીલ માહિતી મેળવવાનો પ્રયાસ છે અને ફિશિંગ તરીકે ઓળખવામાં આવે છે. માલવેરનો અર્થ શું છે? તો તેનો સાચો જવાબ છે માલવેરનો અર્થ શું છે? તો કે મેલિશિયસ સોફ્ટવેર. તો કે મેલવેરમાં વાયરસ છે, વર્મ છે, ટ્રેઝન વગેરે જેવી હાનિકારક સોફ્ટવેરનો સમાવેશ થાય છે.
એન્ટીવાયરસનો હેતુ શું છે? તો માલવર સાથે ડિટેક્શન અથવા તો પ્રોટેક્શન આપવું એન્ટીવાયરસનો. ઓપ્શન એ સાચો જવાબ છે. ફાયરવોલનું મુખ્ય કાર્ય શું છે? તો નેટવર્ક ટ્રાફિકને નિયમો મુજબ નિયંત્રિત કરવું. બરાબર. તો ફાયરવોલ જે અનિચ્છનીય નેટવર્ક કનેક્શન ટ્રાફિકને બ્લોક કરવામાં મદદરૂપ થાય છે. ઓટીપીનું પૂરું નામ શું છે? તો ઓટીપીનું તમને દરેકને ખબર હશે, વન ટાઈમ પાસવર્ડ. તો કે ઓટીપી એક વખતની ઓથેન્ટિકેશન પ્રક્રિયા માટેનો કોડ અથવા તો પાસવર્ડ છે. યુપીઆઈનું પૂરું નામ શું છે? તો આ પણ નવા ટ્રેન્ડમાં પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્નો છે. યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ. યુપીઆઈ ભારતમાં ડિજિટલ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન માટેની પેમેન્ટ ઇન્ટરફેસ સિસ્ટમ છે. બરાબર. આ પણ પરીક્ષામાં પૂછાય. ક્યુઆર કોડનો ઉપયોગ શું કરી શકાય? તો ઇનકોડેડ માહિતી ઝડપથી સ્કેન કરવા માટે. ક્યુઆર કોડમાં માહિતી ઇનકોડેડ કરી શકાય ને યોગ્ય રીડર કેમેરાથી સ્કેન કરી શકાય. સ્ટ્રોંગ પાસવર્ડ માટે કઈ બાબત યોગ્ય છે? તો લાંબો, મુશ્કેલ અને અલગ પાસવર્ડ. લાંબો અને યુનિક પાસવર્ડ એકાઉન્ટ સિક્યુરિટી સુધારે છે. પબ્લિક કોમ્પ્યુટર પર પાસવર્ડ દાખલ કર્યા પછી શું કરવું વધુ સુરક્ષિત છે? તો એકાઉન્ટમાંથી સાઇન આઉટ કરવું. એના પછી વાત કરીશું ઇન્સ્ક્રિપ્શનનો મુખ્ય હેતુ શું છે? ઇન્સ્ક્રિપ્શનનો મુખ્ય હેતુ શું છે? તો ડાટાને કોડેડ ફોર્મમાં સુરક્ષિત કરવું. ડાટાને કોડેડ ફોર્મમાં સુરક્ષિત કરવું. બરાબર. એના પછી જે આપણે જોઈએ ઇન્સ્ક્રિપ્શન ડેટાને અનઓથોરાઇઝ્ડ વ્યક્તિ માટે સમજવું મુશ્કેલ બનાવે, જેથી કરીને આપણો ડેટા કોઈ વાંચી ન શકે. ડિજિટલ સિગ્નેચરનો મુખ્ય ઉપયોગ શું છે? તો કે ડિજિટલ ડોક્યુમેન્ટ મેસેજના સાઇનર અને ઇન્ટેગ્રિટી ચકાસવામાં મદદ કરવી. બરાબર. અજાણી વ્યક્તિ તરફથી મળેલી શંકાસ્પદ લિંક બાબતે સૌથી યોગ્ય પગલું કયું? તો લિંકની વિશ્વસનીયતા જે ચકાસ્યા વગર ક્લિક ન કરવું. ને આમાં ઘણા ફ્રોડ બનતા હોય છે, તો આ પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછી શકાય. કારણ કે હમણાં ઘણા એવા સાયબર ક્રાઇમમાં જે છે કેસો નોંધાયેલા છે કે કંઈક લિંક આવી હોય તરત આપણે એના ઉપર ક્લિક કરતાં આપણા જે છે બેંક એકાઉન્ટમાંથી પૈસા ખાલી થઈ જતા હોય છે. તો મિત્રો આ પણ પ્રશ્ન પૂછી શકાય છે. તો મિત્રો આવનારી પરીક્ષામાં 100% આમાંથી ઘણા મોટા ભાગના પ્રશ્નો આમાંથી જ હશે, તમે જોઈ લેજો. અને આ પ્રશ્ન સ્ટાન્ડર્ડ બુકમાંથી લીધેલી છે, એટલે ઘણા ઉપયોગી છે અને આવનારી પરીક્ષામાં તમને 100% મદદ કરશે એવી આશા છે. વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ન ભૂલતા. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો. આપણે જે મિત્રો વિડીયો બનાવીએ છીએ એ સ્ટાન્ડર્ડ હોય છે અને મોસ્ટ ઓફલી ઘણી વખત પરીક્ષામાં આ પ્રશ્નો આવતા હોય છે. અગાઉ પણ મેં જ્યારે હેલ્પરમાં 13-14 વિડીયો બનાવેલા, તો હેલ્પરમાં જે 10 માર્ક્સનો સંપૂર્ણ એમાંથી જ બધા પ્રશ્નો હતા. તો તમે પણ આનો લાભ લો અને બીજા મિત્રોને પણ શેર કરો. અને નેક્સ્ટ ટાઈમમાં આપણે જે પ્રમાણે સિલેબસ છે, હજુ કોમ્પ્યુટરના 2-3 વિડીયો બનાવીશું, પછી રોડ સેફટી છે, પછી નિગમને લગતી માહિતી. એ પ્રમાણે આપણે 5-6 દિવસમાં તમારો કમ્પ્લીટ સિલેબસ કરાવી દઈશું, અથવા તો અઠવાડિયામાં. બરાબર. તો તમે પણ અમને સપોર્ટ કરો, એ પ્રમાણે અમે પણ વધુમાં વધુ વિડીયો બનાવી શકીએ. આભાર દોસ્તો.